મારું નામ ગૌરી છે અને મારી ઉંમર 22 વર્ષ છે. મારા જીવનમાં બનેલી આ ઘટના હું આજે તમને સાંભળાવવાની છું. આ વાત મારા હૃદયમાં ઊંડે વસેલી છે. જ્યારે મારી બહેન સુહાનાએ બાળંતપણમાં પોતાનો જીવ ગુમાવ્યો. તેણે એક સુંદર બાળકને જન્મ આપ્યો અને તે આ દુનિયા છોડી ગઈ. તે બાળકનું નામ બિટ્ટુ હતું. મારા માતા પિતાનું સંસાર એક ક્ષણમાં ઉજ્જડ થઈ ગયું. બહેનના મૃત્યુ પછી તે નાના બાળકને કોણ સંભાળશે એ પ્રશ્ન તેમની સામે ઊભો થયો. તેથી તેમણે મારી શાદી મારા જીજા આકાશ સાથે કરવાનો નિર્ણય લીધો. મને આ સાંભળીને ખૂબ ડર લાગ્યો. આકાશ ખૂબ જ હઠીલા અને બળવાન માણસ હતા. હું તો નાજુક નાની 14 વર્ષની છોકરી હતી. મેં કહ્યું કે મને આ મંજૂર નથી, પણ મારી ના કોઈએ સાંભળી હતી. મારા મનમાં સતત ડર જ રહેતો. મેં ના પાડી. મારા મનાસુર કરવા છતાં મારી શાદી આકાશ સાથે કરી દેવામાં આવી. હું ગભરાઈ ગઈ હતી. મારું હૃદય ધડધડ કરતું હતું. સુહાગરાત્રે આકાશ મારી પાસે આવ્યા ત્યારે હું ગભરાઈ ગઈ, પણ ત્યારે બિટ્ટુ મોટેથી રડતો હતો. મેં તેને ગોદીમાં લીધો અને ભાલ્યો, પણ તે શાંત થતો જ ન હતો. હું થાકી ગઈ અને છેવટે હું પોતે રડવા લાગી. મારા રડવાનો અવાજ સાંભળીને સાસ લઈને કહ્યું, ગૌરી, શું થયું બેટા? રડશો નહીં. મેં કહ્યું, બાપુ, આ બાળક શાંત થતું નથી. હું તેને કેવી રીતે શાંત કરું? બાપુએ કહ્યું, તેણે પણ તો આવતા જ પોતાની માં ગુમાવી છે. શું કરવું બેટા? તારી માં આઘાતમાં હતી. તેમને વારંવાર બેહોશીના દોરા આવતા હતા. હું પણ મોટા દુઃખમાં હતો, કારણ કે બહેન બાળકના જન્મ પછી જ જગત છોડી ગઈ હતી. પણ બિટ્ટુ શાંત ન થતાં હું પણ રડતો હતો. 8 દિવસ પછી ધીમે ધીમે મારી માની તબિયત સારી થવા લાગી. તો પણ તે બહેનને નાતવાને સંભાળવાનું શરૂ કર્યું. પણ બહેનના મૃત્યુ પછી આકાશ એક વખત અમારા ઘરે આવ્યા ન હતા. બહેન અને આકાશની પ્રેમ શાદી હતી. બંને એકબીજા પર જીવ તોડવા તૈયાર હતા. અમારા ઘરેમ શાદી હતી. બંને એકબીજા પર જીવ તોડવા તૈયાર હતા. પણ બહેનની ઉંમર ખૂબ ઓછી હતી. તેમનું કહેવું હતું કે સુહાના હજુ નાની છે, અમે અમારી દીકરીની શાદી કરવા માંગતા નથી. પણ બહેન જીત પર આવી ગઈ અને આકાશે પણ ઘરનો પીછો છોડ્યો નહીં. છેવટે મજબૂરીમાં શાદી કરવી પડી, કારણ કે તેમને ડર હતો કે ક્યાંક બહેન જોશમાં આવીને કંઈ ખોટું પગલું ન ભરે. પણ બાળકના જન્મ પછી જ બહેન આ જગતનો વિદાય લઈ ગઈ. તેનું જીવન એટલું જ લખેલું હતું. 1 મહિનો વીતી ગયો. હવે બિટ્ટુ મારી ગોદીમાં જ રહેવા લાગ્યો હતો ત્યારે આકાશ અમારા ઘરે આવ્યા. તેમની દાઢી વધી ગઈ હતી, આંખો લાલ હતી, અને તેમણે ફક્ત થોડો વખત બાળકને ગોદીમાં લઈને પ્રેમ કર્યો. મારી માએ કહ્યું, ગૌરી હજુ ખૂબ નાની છે. બિટ્ટુને સંભાળવું તેને મુશ્કેલ પડે છે અને હું તો આજારી છું. સુહાનાના મૃત્યુ પછી મને એવું લાગે છે કે મારા અંદરથી અડતી ભગવાન જાન કોઈએ કાઢેલી છે. શું કરવું? તમે તો એકબીજા સાથે વાત કરીને અવાજ સાંભળાય છે. મારા વિશે પણ વિચારો. ખાલી ઘરમાં આવી રીતે રહું. મારી માએ ઠંડી સાસ લઈને કહ્યું, હવે રજાઓ છે, પણ રજાઓ પછી ગૌરીની 10મી શરૂ થઈ જશે. હું નાના બાળકને સંભાળવાની સ્થિતિમાં. તું હવે જિંદગીમાં આગળ વધવા માંગે છે. બીજી શાદી કર. આ સાંભળીને આકાશના કપાળ પર આટ પડી ગયા. તેમણે કહ્યું, આંટી, તમે શું બોલો છો? સુહાનાની જગ્યા કે હું તેની સાથે કેટલો પ્રેમ કરતો હતો, તેના નામે હું જિંદગી ગાળી શકું છું. મારો બેટો થોડો મોટો થઈ જાય પછી હું તેને લઈને જઈશ. મારી માએ કહ્યું, પણ બેટાને માની જરૂર છે ને? આકાશે કહ્યું. શું મૌસી સંભાળી શકતી નથી? ગૌરી હજુ 14 વર્ષની છે. તમે હવે તેની શાદી કરવાના છો. તે સુધીમાં મારો બેટો 5 વર્ષનો થઈ જશે અને પછી હું તે લઈને જઈશ. પણ મારી માએ કહ્યું, ના બેટા, હવે તું પોતાની જિંદગીમાં આગળ વધવા માંગે છે. જો તારો બેટો ગૌરી સાથે એટલો જોડાઈ જાય તો પછી બીજી સ્ત્રીને સ્વીકારશે નહીં. આજે નહીં તો કાલે તને બીજી શાદી કરવી જ પડશે. આ જિંદગી એકલી નહીં કાપી શકાય. આકાશે કહ્યું, મને શાદી કરવી જ નથી, ના હવે અને ના ક્યારેય. મારી માએ કહ્યું, હમણાં તારા મનમાં સુહાનાનું દુઃખ તાજું છે, પણ મને ખબર છે કે સમય સાથે બધું નોર્મલ થઈ જશે. કેટલાક મહિના પછી તું શાદી કરીશ, જેથી તારા બેટાને તે છોકરીની આદત પડી જાય. 10 દિવસ यूं ही વીતી ગયા અને હું 17 વર્ષની થઈ ગઈ. હવે બિટ્ટુ 3 વર્ષનો થઈ ગયો હતો. તે મને મમ્મા મમ્મા કહેતો હતો. તે જ દિવસોમાં મારો એક રિશ્તો આવ્યો. ખૂબ સારા ખાતા પીતા લોકો હતા. મારી માએ આકાશને બોલાવ્યા અને કહ્યું, ગૌરીનો ખૂબ સારો રિશ્તો આવ્યો છે અને અમે તેની શાદી કરવા માંગીએ છીએ. આ સાંભળીને આકાશે કહ્યું, બિટ્ટુ તમારી દીકરી નથી. તમે મારા બેટાની માને કાઢી લેવાના છો. બિટ્ટુ ગૌરીને જ પોતાની મા માને છે. અને હવે ગૌરીની ઉંમર કઈ ગઈ છે, 2-3 વર્ષ રાહ જુઓ. ત્યાં સુધીમાં બિટ્ટુ પણ મોટો થઈ જશે અને વાત સમજવા લાગશે. હું પોતે ગૌરીની શાદી સારા ઘરમાં કરાવીશ. ખૂબ સારા ઘરમાં કરાવીશ. પણ મારા બેટાની તમે સમજતા નથી દામાદ. તે તેને પોતાની મા માને છે. વધુ મોટો થશે તો તેના સિવાય રહેશે જ. તે તેને પોતાની મા માને છે. વધુ મોટો થશે તો તેના સિવાય રહેશે જ. અને સમય કંઈ કહેતો નથી. હું આજારી છું અને અમારી દીકરીની શાદી જલ્દી કરવી છે. તમે પોતાના વિશે વિચારો. આકાશે કહ્યું, ઠીક છે, તમને એટલી ઉતાવળ હોય તો પછી ગૌરીની શાદી મારી સાથે કરો. આકાશે આ વાત અચાનક કહી.
મારી માને આની અપેક્ષા ન હતી કે આકાશ આવું કહી શકે. આ સાંભળીને મારી માએ હેરાન થઈને તેમને જોયા અને કહ્યું, તું ગૌરી કરતાં ખૂબ મોટો છે, પૂરા 10 વર્ષ મોટો. તો શું થયું? બિટ્ટુ ગૌરીને પોતાની માં માને છે. હવે તેના સિવાય રહેશે નહીં. અને જો હું બીજી સ્ત્રી લઈ આવું તો ખબર નહીં તે મારા બેટા સાથે કેવી રીતે વર્તે. સામે પ્રેમ કરે અને પાછળ મારા બેટાને મારે. ગૌરી તો તેની મૌસી છે, તે તેની સાથે હંમેશા સારો સલુક રાખશે, બિલકુલ માં જેવો પ્રેમ આપશે જેમ હમણાં આપે છે. મને શાદીની કોઈ ઈચ્છા નથી, પણ મને મારા બેટા માટે માં જોઈએ છે, જે ગૌરી સિવાય બીજી કોઈ હોઈ શકે નહીં. મારી માએ કહ્યું, હું તમારા સાસરિયા સાથે વાત કરીને જોઉં છું. જુઓ, ગૌરી મારી એકમાત્ર દીકરી છો. ફક્ત બિટ્ટુની માત્ર દીકરી છે, પણ પોતાની પત્ની તરીકે પણ પોતાની બનાવો, જેથી મને શાદી પછી મારી દીકરી વિશે ચિંતા ન થાય. આ સાંભળીને આકાશના કપાળ પર આઠ પડી ગયા. તેમણે કહ્યું, તમને તકલીફ દેવા માટે હું ખૂબ જ સાધારણ છું. ખૂબ જ સાધારણ રીતે મારી અને આકાશની શાદી કરી દેવામાં આવી. હું વિદા થઈને આકાશના ઘરે આવી ત્યારે મારું હૃદય જોરથી ધડધડ કરતું હતું. ફક્ત એટલું જ હતું કે તે મારા જીજા છે, કારણ કે મેં આકાશ વિશે ક્યારેય આવું કંઈ વિચાર્યું ન હશે. ફિલહાલ મારું મન પૂર્ણપણે ખાલી હતું, તેમાં કોઈ જજબાત ન હતું. મને લાગ્યું કે કદાચ તે મારી સાથે તે જ રીતે વર્તશે જે રીતે એક પતિ પોતાની પત્ની સાથે કરે છે, પણ એવું થયું નહીં. ઘરે આવતાં જ તેમણે મને એક અલગ રૂમ બતાવ્યો અને કહ્યું, બિટ્ટુ સાથે અહીં ખૂબ સુખથી જિંદગી ગાળી શકે છે. હું હેરાન થઈને આ ખૂબ સુખથી જિંદગી ગાળી શકે છે. હું હેરાન થઈને આકાશને જોવા લાગી. તે મારીમાં કાલે પણ સુહાના હતી અને આજે પણ સુહાના છે અને હંમેશા સુહાના રહેશે. તું મારા ઘરમાં ફક્ત અને ફક્ત મારા બેટાની માં બનીને આવી છે અને ક્યારેય મારી પત્ની બનવાનો પ્રયત્ન કરજે નહીં. આ કહીને તે રૂમમાંથી નીકળી ગયા અને હું ચૂપચાપ હેરાન આંખોથી તેમને જોતી રહી. મારો રૂમ ખાલી થઈ ગયો હતો. બિટ્ટુ મારી આંગળી પકડીને મમ્મા મમ્મા કહેતો હતો. મેં મારા ડોળામાંથી વહેતા આંસુ પૂછ્યા અને બિટ્ટુને બેડ પર સુવાડવા લાગી. કપડાં બદલતી વખતે મને ખૂબ રડવું આવતું હતું. જો કે આ શાદી કોઈ પણ પરિસ્થિતિમાં થઈ હતી, તો પણ મારા માટે આ એક નવો અનુભવ હતો. મેં આકાશને મનથી સ્વીકારી લીધા હતા અને મેં તેમની સાથે મિયાં બીવીનું નાતો રાખવા માંગતી હતી. પણ તેમણે મારા મોં પર જ મારી બેઇજ્જત કરીને મારી સાથે ખૂબ ખરાબ કર્યું હતું. મારું હૃદય દુખાવી ગયું હતું. મેં વિચાર્યું કે આ કરતાં સારું હતું કે કાશ મારી માએ મારી શાદી બીજા કોઈ સાથે કરી હોત તો તે મારી સાથે આવું વર્તન કરતો ન હોત. આ માણસ તો પથ્થરના હૃદયવાળો છે. કેટલા આરામથી મને આ બધું કહીને તે નીકળી ગયા. એક મારી બહેન પ્રત્યે દ્વેષ ન હતો, પણ હું મારી જિંદગી પ્રત્યે દ્વેષ ન હતો, પણ હું મારી જિંદગી સારી રીતે ગાળવા માંગતી હતી. દરેક છોકરી એ જ ઈચ્છે છે કે તેનો જીવનસાથી ફક્ત અને ફક્ત તેની સાથે પ્રેમ કરે. પહેલાં જ્યારે તે સુહાના સાથે પ્રેમ કરતા હતા ત્યારે મને આનંદ થતો હતો કે મારી બહેન કેટલી ભાગ્યવાન છે કે તેને આટલો પ્રેમ કરનાર પતિ મળ્યો. પણ હવે આ જ વાત મને ચીરવવા લાગી હતી. તે મારી સામે જ બહેનના પ્રેમની આ ભરતા હતા. બહેન ચાલી ગઈ હતી, પણ હવે હું તેની જગ્યાએ આવી હતી. તેનું કર્તવ્ય હતું કે તે મને મારા હિસ્સાની ખુશી આપે, મને મારા હિસ્સાનું પ્રેમ આપે, પણ તેમણે એવું કર્યું નહીં. સવારે હું ઉઠી ત્યારે પૂર્ણપણે ચૂપચાપ હતી. મેં નાસ્તો ટેબલ પર મૂક્યો. આકાશે ચૂપચાપ નાસ્તો કર્યો. તેમણે એક નજર પણ મારી તરફ ઉઠાવી નહીં. હું તે પથ્થરના હૃદયવાળા માણસને જોઈને મનમાં આંસુ વહેતા હતી. બહેન પણ સુંદર હતી, પણ હું તેના કરતાં ખૂબ વધારે સુંદર હતી. પણ આકાશે મારી તરફ નજર ઉઠાવીને પણ જોયું નહીં. તેમના મનમાં ફક્ત અને ફક્ત બહેન બેસેલી હતી. તે ગયા અને રોજ આ જ રીતે ગાળવા લાગ્યા. પૂરો દિવસ હું કાં તો કામમાં ગૂંથાયેલી રહેતી અથવા બિટ્ટુમાં ગૂંથાયેલી રહેતી. પણ રાત્રે ન જોઈએ તો પણ મારા ડોળામાં આંસુ આવવા લાગતા. તે મને જોવાનું પણ પસંદ કરતા ન હતા. મારી પાસે આવવું તો ખૂબ દૂરની વાત હતી. મારી જરૂરની દરેક વસ્તુ તે લાવીને મૂકતા હતા. મને ખાવા પીવા અને કપડાની કોઈ કમી ન હતી. પણ સ્ત્રી માટે આ બધું પૂરતું નથી. તેને પતિનો પ્રેમ પણ જોઈએ છે, જે મને મળતો ન હતો. દરેક છોકરીના અંદર આ ઈચ્છા હોય છે. મારું મન કરતું હતું કે તે મને પ્રેમ આપે, મારી તારીફ કરે. એક વખત એવું થયું કે મારું મન તૈયાર થઈ ગયું. મેં એક સુંદર સાડી પહેરી મેકઅપ બાળ ખુલ્લા છોડ્યા. એટલામાં આકાશ પણ ઘરે આવ્યા. મને જોઈને તેમના કપાળ પર આઠ પડી ગયા. તેમણે ગુસ્સાથી મને જોવા લાગ્યા અને કહ્યું, આ શું પહેર્યું છે તે? તું આવી તૈયાર થઈને મારું મન લુભાવવા માંગે છે? સમજે છે? હું નબળા સ્વભાવને આવીશ તો હું મારા હોશ ગુમાવી દઈશ, તારી પાસે જઈશ. શરમ નથી આવતી આવા હથકંડા વાપરતા? તેમના શબ્દો સાંભળીને મને મારા પોતાના વિશે ખૂબ નાનું લાગવા લાગ્યું. મને મારી ખૂબ બેઇજ્જત લાગ્યા. હું તો આવી તૈયાર થઈ હતી. મને ખબર ન હતી કે તે ઓફિસમાંથી વહેલા આવશે અને મને આવી જલીલ કરશે. હું રૂમમાં જઈને કપડાં બદલે ફૂટફૂટીને રડવા લાગી. બિટ્ટુ મારી પાસે જ હતો. મને રડતી જોઈને તે મારી પાસે આવ્યો. મારા ડોળામાંથી આંસુ પૂછવા લાગ્યો અને કહ્યું, મમ્મા શું થયું? તમે શા માટે રડો છો? પપ્પા તમને દાટલા છે. છોડો પપ્પાને. હું તમને હમણાં કપાળ પર પ્રેમ કરું છું. તમે ઠીક થઈ જાઓ.
જેમ હું તેને ભૂલાવતી તેમ તે મને ભૂલાવતો હતો. તેણે મારા કપાળ પર પ્રેમ કર્યો પૂછ્યા રડતી વખતે મારો બધો મેકઅપ બગડી ગયો હતો. મારી લિપસ્ટિક પૂરી મોં પર ફેલાઈ ગઈ હતી અને કાજળ ગાલ સુધી આવી ગયો હતો. મારી લિપસ્ટિક પૂરી મોં પર ફેલાઈ ગયું હતું. મારા મનમાં ત્યારે બિટ્ટુ માટે થોડી પણ જજબાત ન હતી. ઉલટું મને તેના પર ગુસ્સો આવતો હતો. ન જો મારા જીવન એવું લાગવા ન હોત તો કદાચ આજે મારી સાથે આ બધું થયું ન હોત. બિટ્ટુ ન હોત ને કારણે જ મારી શાદી આકાશ સાથે થઈ હતી, જે મને બિલકુલ ઇચ્છિત ન હતી. બિટ્ટુએ મારો આવો હુલિયો જોયો ત્યારથી મારો ચહેરો સાફ કરવા લાગ્યો અને કહ્યું, મમ્મા, તમે તો પ્યારી ભૂતની લાગો છો. હું હમણાં તમારો ચહેરો પ્યારી ભૂતની નહીં તો પપ્પા ગભરાઈ જશે અને તમારી સાથે પણ ઝઘડશે. તેના શબ્દો સાંભળી મારા ચહેરા પર હાસ્ય ફેલાઈ ગયું. તે તો માસૂમ બાળક હતો, પણ તે દિવસ પછી હું ક્યારેય તૈયાર થઈને નહીં આવી. હું તો ખૂબ જ શરારતી સ્વભાવની છોકરી હતી. ખૂબ મન કરતું હતું કે બોલું, હસું, રમું, તૈયાર થાઉં અને ખૂબ રંગીન કપડાં પહેરું. પણ તે દિવસ પછી ફરી એક વખત પણ મારું મન આ બધું કરવા તૈયાર થયું નહીં. હવે હું 21 વર્ષની થઈ ગઈ હતી. મારી સાલગીર હતી. ન જાણતા તે દિવસે મારા મનમાં ફ્રોક પહેર્યો, વાળ પણ ખુલ્લા છોડ્યા. હવે દિવસનો લાલ રંગનો એક ફ્રોક પહેર્યો, વાળ પણ મારલા છોડ્યા. હવે દિવસનો સમય હતો અને આકાશવાનો સમય ન હતો. હળવું મેકઅપ પણ મેં કરી ઉંમર થઈ ગઈ હતી. હવે તેની શાળાએ જવાની થઈ ગઈ હતી. ત્યારે મારા મનમાં બિટ્ટુ માટે ગુસ્સો આવતો હતો, પણ બીજી જ ક્ષણે હું આ જજબાત ઝટકીને ફેંકી દેતી હતી. તે તો મારો ભત્રીજો છે, તે મને મમ્મા કહે છે. હું પૂરા પોતાના પોરા જેવો તેની સાથે પ્રેમ કરું છું. તેના બાપની સજા હું બિટ્ટુને શા માટે આપું? તે દિવસે હું તૈયાર બેસેલી હતી ત્યારે બિટ્ટુએ મોબાઈલમાં મારો ફોટો લઈને આકાશના નંબર પર મોકલી દીધો. હું આ બધી વાતથી પૂર્ણપણે અજાણ હતી. ખૂબ વખત પછી મને શાહી પનીર ખાવાનું મન થયું. હું ઉઠીને રસોડામાં ગઈ અને શાહી પનીર બનાવવા લાગી. અમે બંને માં બેટા બેસીને ખાઈ રહ્યા હતા કે ત્યારે ગુસ્સાથી આકાશ ઘરમાં દાખલ થયા. મેં આટલી તૈયાર જોઈને તેમણે બિલકુલ પોતાનો મોબાઈલ મારી સામે પટક્યો અને કહ્યું, હું ત્યાં મીટિંગમાં વ્યસ્ત છું અને તું મને વારંવાર તારા ફોટા મોકલતી આવે છે. હું કેટલી વખત તને સમજાવ્યો છે કે મારી સામે આવું કરજે નહીં. તારી મારી નજરમાં કોઈ કિંમત નથી. તું ફક્ત અને ફક્ત મારા બેટાની માં છે. હું તો હકાપકા તેમનો ચહેરો જોતી રહી, કારણ કે મને કંઈ જ ખબર ન હતી. તેમણે મારો મોં દબાવીને મને જોરથી ઝટક્યો. મારા હાથમાં સુરખ રંગની કાચની ચૂડીઓ હતી, જે મેં મોટા મનથી મારા ડ્રેસ સાથે જોડીને પહેરી હતી. તેમણે મારો હાથ ટેબલ પર માર્યો. જોરથી ટેબલને હાથ લાગતા ચૂડીઓ અહીં ત્યાં ફેલાઈ ગઈ. બિટ્ટુ ગભરાઈને પાછળ લપાઈ ગયો. કાચ મારા કલ્લામાં ઘૂસી ગયો અને હું ફક્ત સિસકતી રહી. મને સમજાયું જ નહીં કે કયો ફોટો આકાશના નંબર પર ગયો હતો. તે તો બિટ્ટુ હતો જેણે નાદાનીમાં મારો ફોટો તેના બાપના નંબર પર મોકલી દીધો હતો. આકાશનો ગુસ્સાનો નિશાનો હું બની ગઈ. કદાચ તૈયાર થવું, પોતાની મનમરજીના કપડાં પહેરવા, પોતાની પસંદનું ખાવું પીવું, બધું મારા હરામ થઈ ગયું હતું. હું મારા રૂમમાં બંધ થઈને કેટલીય વખત પોતાને રડતી રહી. મારા ડોળામાંથી આંસુ વહેતા હતા. તે રાત્રે એક પળ માટે પણ મારા ડોળા બંધ થયા નહીં. બિટ્ટુ દાર વાગતો રહ્યો, પણ હું દાર ખોલી નહીં. ઠીક હે, તે પોતાના બાપ પાસે ગયો અને સૂઈ ગયો. બીજી સવારે જ્યારે હું રૂમમાંથી બહાર આવી ત્યારે મારો રવૈયો પૂર્ણપણે બદલાઈ ગયો હતો. આકાશ મને પલટીને જોતા હતા. તેમને લાગ્યું કે કદાચ હું કંઈ બોલું, કંઈ કરું અથવા બિટ્ટુ સાથે ખરાબ વર્તન કરું જેથી તેને મને ફરી દાટવાની તક મળે. પણ હું એકદમ ચૂપ હતી. મનમાં ફક્ત એ જ વાત હતી કે હું ફક્ત અને ફક્ત બિટ્ટુની માં છું અને મારું અહીં બીજું કોઈ કામ નથી અને પોતાના પતિની જરૂરિયાતો પૂરી કરવાનું હતું. મેં મારું મન તો ખૂબ પહેલાં જ મારી નાખ્યું હતું. બધું પ્રેમ, બધા જજબાત બે ઉંમરની છોકરીઓ જોતી હોય છે તે હું જોવાનું છોડી દીધું હતું. ખૂબ પ્રેમથી મેં બિટ્ટુને નાસ્તો કરાવ્યો. પછી તેને શાળાએ છોડ્યો. ઘરનું બધું કામ કર્યું. મારા જેટલા પણ નવા સૂટ, મોંઘા જોડા હતા તે બધા હું આગમાં નાખી દીધા. હું પોતાના પર હવે ધ્યાન આપવાનું છોડી દીધું હતું. કેટલા દિવસોથી મેં કાંગવાપણું છોડી દીધું હતું. છતાં હું બિટ્ટુ સાથે આકાશની દરેક જવાબદારી નિભાવતી હતી. હું આકાશ સાથે બોલવાનું છોડી દીધું હતું. ક્યારેક જરૂર પડે તો બોલતી, બાકી પોતાના કામમાં જ ગૂંથાયેલી રહેતી. મને કદાચ આકાશને પણ જાણ્યું થવા લાગી હતી. ક્યારેક તેઓ મારી સાથે વાત કરવાનો પ્રયત્ન કરતા, પણ હું ફક્ત હા કહીને જવાબ આપતી તો તેમની હિંમત જ રહેતી નહીં મારી સાથે વાત કરવાની. પણ હવે મને આ બધી વાતોનો થોડો પણ ફરક પડતો ન હતો. મારા જજબાત તો ખૂબ પહેલાં જ સમાપ્ત થઈ ગયા હતા. બિટ્ટુ શાળાએ જવા લાગ્યો હતો. અભ્યાસમાં પણ ખૂબ સારો હતો. હવે જે સમય વધતો તે હું તેના અભ્યાસમાં ગૂંથાયેલી રહેતી. ન તો મને મારી સુંદરતા જાળવી રાખવાનો શોખ હતો અને ન જ સજવાનો. ચૂડીઓ કેવી હોય છે એ હું વિસરી ગઈ હતી. કોઈ પણ કાર્યક્રમ હોય કે કોઈ પણ તહેવાર હોય, હું ક્યારેય સજીને બજીને નહીં જતી. તેમણે બિટ્ટુને લઈને જવા લાગ્યા ત્યારે મને પણ આવવા કહ્યું, પણ હું કામનું બહાનું કરીને ના પાડી.
જ્યારે આકાશ બિટ્ટુ સાથે પાછા આવ્યા ત્યારે ખૂબ ખુશ હતા. મારી પાસે આવ્યા અને એક ખાકી કાગળ મારી તરફ વધાર્યો અને કહ્યું, આ હું તારા માટે લાવ્યો છું. આ કહેતી વખતે તેઓ થોડા હિચકિચાતા હતા. ચહેરા પર લાજ પણ હતી. હું હેરાન થઈ ગઈ. આટલા વર્ષોમાં તેમણે મારા માટે છેવટે શું વસ્તુ લાવ્યા હતા? હું અવિશ્વાસથી તેમની તરફ જોવા લાગી, જે ક્યારેક મારી પસંદને જોયું. તેમાં કાચની લાલ રંગની ચૂડીઓ હતી, જે ક્યારેક મારી પસંદની હતી. મેં એક સરસરી નજર ચૂડીઓ પર નાખી અને કહ્યું, આ તમે શા માટે લાવ્યા છો? આકાશે હેરાન થઈને મને જોયા અને કહ્યું, અલબત્ત મારા બેટાની મા માટે લાવ્યા છું. તને લાલ રંગની ચૂડીઓ ગમે છે ને? તો પહેર. હું ચીતકી હેરાન થતી તેટલી જ ઓછી થતી. નજર ઉઠાવીને જ્યારે તેમની તરફ જોયું ત્યારે એક પળ માટે મને તેમના ડોળામાં એક નાનકડું આકર્ષણ જણાયું. કંઈક એવું હતું જેણે મને નજરો ચોરવા મજબૂર કર્યા. કદાચ તેમને આટલા વર્ષોમાં જાણીવ થઈ હતી કે હું તેમની પત્ની છું. તેમની પહેલી પત્ની તો મરી ગઈ હતી, પણ તેમના જીવનમાં એક બીજી સ્ત્રી પણ હતી. આ જ કારણ હતું કે તેમના ઘરમાં અમે એક વૈધવ્યના નાતામાં હોવા છતાં એકબીજાથી દૂર હતા, કારણ કે તેઓ બહેનને હજુ વિસરી ન હતા. પણ કદાચ હવે તેમના મનમાં મારા માટે પ્રેમ જાગૃત થવા લાગ્યો હતો. મેં ચૂડીઓ લઈને ત્યાંના શેલ્ફ પર મૂકી દીધી અને કહ્યું, હવે હું કામ કરી રહી છું. તમારા ખૂબ ખૂબ આભાર. આટલું કહીને હું ત્યાંથી નીકળી ગઈ. પણ મને હવે આ વાતોનો કોઈ ફરક પડતો ન હતો. તહેવાર હતો તેથી બધા તૈયાર હતા. હું ઘરના કામમાં જ ગૂંથાયેલી રહી. બાકી ખાનદાનના લોકો અમારી પાસે મીઠાઈ આપવા આવ્યા હતા. બધા લોકો મને કહેતા હતા કે તારી ઉંમરની છોકરીઓ તો બે બાળકોની મા બની ગઈ છે અને આજે પણ પૂરી તૈયાર રહે છે. હાથમાં ચૂડીઓ પહેરે છે, ખૂબ મેકઅપ કરે છે, પોતાને ખૂબ સજાવીને રાખે છે, પણ તો કોઈ ઉજાડેલી અવસ્થામાં રહે છે. આકાશે મારા પર ધ્યાન આપ્યું ત્યારે મારી પાસે આવ્યા અને કહ્યું, તું આ બધું એકલી શા માટે કરે છે? જો બધા તૈયાર છે, એક તું છે કે ઘરના કામમાં ઘૂસીને બેસી છે. ચલ જા, આ કામ છોડ અને તૈયાર થા. આજે આકાશ મને હસતા હસતા જોતા હતા. કહ્યું, તૈયાર થા. અને મને જેટલી હેરાની થતી તેટલી ઓછી થતી. તેઓ મારી પાસે આવવાનો પ્રયત્ન કરતા હતા. મેં કહ્યું, તમને યાદ આવી? આટલા વર્ષોમાં તો ન જાણતા ક્યારથી આવી જ રહ્યું છે. વર્ષે ન જાણતા કેટલા તહેવાર આવે છે, પણ હું ક્યારેય નવા કપડાં પહેર્યા નથી. આ પહેલાં તો તમે ક્યારેય ધ્યાન આપ્યું નહીં. આજે તમને શા માટે જાણીવ થઈ છે? મારા પ્રશ્ન પર તેઓ લાજવાબ થઈ ગયા. મારી માએ પણ મારા હાથ પકડીને કહ્યું, મહેંદી શા માટે લગાવી નથી? અને દાગીના શા માટે પહેર્યા નથી? અને નવા કપડાં શા માટે પહેર્યા નથી? અને દાગીના શા માટે પહેર્યા ન છે? સુહાના હિસ્સાના પણ તારી પાસે છે. તારી પાસે કશાની કમી નથી. હું ફક્ત એક હળવું હાસ્ય ચહેરા પર લાવી. ક્યાંક તેમને પોતાની ભૂલની જાણીવ થઈ હતી. બિટ્ટુ સૂઈ ગયો હતો. રાત્રે જ્યારે તે સૂઈ ગયો હતો ત્યારે હું મારા રૂમમાં બેસેલી હતી. આકાશ રૂમમાં આવ્યા. તેમને જોઈના વખત આકાશ મારા રૂમમાં આવ્યા હતા. તેઓ મારી સામે બેસી ગયા. મારો હાથ પકડીને મારી સાથે વાત કરવા લાગ્યા હતા. તેઓ મારી સામે બેસી ગયા. મારો હાથ કાઢી લીધો. તેમણે કહ્યું, જો ગૌરી, હું તારી સાથે ખૂબ ખરાબ વર્તન કર્યું. હું જાણું છું કે સુહાનાના પ્રેમમાં હું આંધળો થઈ ગયો હતો. પણ આ વાત તને પણ ખબર છે કે સુહાના મારા જીવનમાં કેટલી મહત્વની હતી. તેના આવી રીતે ચાલી જવાથી મારા મન અને મગજ પર ઊંડી અસર થઈ હતી. હું તો પૂર્ણપણે તેના માટે દીવાનો થઈ ગયો હતો, જેના કારણે મેં તારો હક વિસરી ગયો હતો. કારણે મેં તારો હક વિસરી ગયો. પણ સમય સાથે મને જાણ્યું થઈ કે મેં તારી સાથે ખૂબ ખોટી શરૂ વાળ્યો. મારા બેટા માટે તે પોતાની બધી ખુશીઓ બલિદાન કરી દીધી. નાની ઉંમરે જ તેને માનો પ્રેમ આપ્યો. અને જ્યારે અહીં આવી ત્યારે જાહેર વાત છે કે હું તારો પતિ છું. તું મને પતિ જેવો નહીં પણ એક તાર જેવો અપેક્ષા રાખવા લાગી હતી. પણ તેના હોવા છતાં હું તારી સાથે ખૂબ શક્તિ કરી. મારા કલ્લા પર હજુ પણ તે તૂટેલી ચૂડીઓના ડાઘ છે. તે ડાઘ બતાવીને કહ્યું, હું તારી સાથે નાતો આગળ વધારવા માંગુ છું. મારા મનમાં તારા માટે ખૂબ પ્રેમ છે. ક્યાંક હું તારી સાથે ખૂબ પ્રેમ કરવા લાગ્યો છું. હું તારી સાથે જિંદગીની નવી શરૂઆત કરવા માંગુ છું. આકાશના ડોળામાં પાણી આવી ગયું હતું. તેમણે પોતાની સાથે લાવેલી લાલ રંગની ચૂડીઓ મારા કલ્લામાં પહેરાવી. હળવેથી તેઓ મારી પાસે આવવા લાગ્યા. હું તેમના શબ્દોનો અર્થ સમજતી હતી. પણ હવે મારા જજબાત પૂર્ણપણે સમાપ્ત થઈ ગયા હતા. હું ત્યાંથી ઊભી થઈને ઊભી રહી. આ બધા અરમાન તો મારા મનમાં ખૂબ પહેલાં જ સમાપ્ત થઈ ગયા હતા. હું પલટીને તેમને જોઈને કહ્યું, હું ફક્ત અને સમાપ્ત થઈ ગયા હતા. તેમને જોઈને કહ્યું, હું ફક્ત અને ફક્ત બિટ્ટુ નાતો નથી. મારામાં પણ જજબાત હતા. ક્યારેક હું પણ આ પ્રાર્થના કરતી હતી કે તમે મારા પતિ બનીને સારા પતિ રહેશો. મને મારા હિસ્સાનો હક આપશો. મને મારા હિસ્સાનો પ્રેમ આપશો. હું પણ તમારી બાહોમાં કાયમ માટે તડપતી હતી. પણ હવે આ બધું મરી ગયું છે. મારા બધા જજબાત મરી ગયા છે. મારી સાથે પ્રેમથી વાત કરવાની, મારી સાથે પ્રેમથી વર્તવાની તો વાત જ દૂર છે. તમે તો મને નજર ઉઠાવીને જોયું જ નહીં. કેટલી વખત મનમાં ચાલતું હતું કે તમે મારી તારીફ કરશો, મારા માટે તોહફા લાવશો. જ્યારે હું તૈયાર હોઉં ત્યારે મારી તારીફ કરશો, મને બહાર ફરવા લઈ જશો, મારી કાળજી લેશો. મારી દરેક મુશ્કેલીના સમયે મારી બાજુમાં ઊભા રહેશો.
પણ તમે આવું કંઈ કર્યું જ નહીં. દર વખતે તમે મને જલીલ કર્યું કે હું બીજી છું. ફક્ત અને ફક્ત હું બિટ્ટુની માં છું. હવે જ્યારે બધા જજબાત રાખી ગયા છે ત્યારે તમે મને સુંદર સપના બતાવી રહ્યા છો. મને સમજાવી રહ્યા છો કે હું તમારી સાથે નવી જિંદગીની શરૂઆત કરું. તો જુઓ, જો તમારા અંદર જજબાત જાગૃત થઈ રહ્યા હોય તો સારું છે કે જાઓ અને બીજી સ્ત્રી સાથે શાદી કરો જે તમારી જરૂરિયાત પૂરી કરી શકે. હું ફક્ત અને ફક્ત બિટ્ટુની માં છું. આ ખેરીસ બીજું કંઈ નથી. મારી તરફથી તમને ખુલ્લી પરવાનગી છે. તમે ત્રીજી શાદી કરી શકો છો. આટલું કહીને હું રૂમમાંથી નીકળીને બાલ્કનીમાં ગઈ. કેટલીક વાર પછી આકાશ પણ મારા રૂમમાંથી નીકળી ગયા. કેટલીક વાર પછી આકાશ પણ મારા રૂમમાંથી નીકળી ગઈ. હું ઈચ્છા હોવા છતાં તેમના માટે પોતાના અંદર જજબાત ઊભા કરી શકતી ન હતી. સ્ત્રી પોતાના અંદર જજબાત ઊભા કરી શકતી ન હતી. સ્ત્રી જ્યારે એક વખત પોતાના હૃદયનો દરવાજો કોઈ માણસ માટે બંધ કરી દે છે ત્યારે પછી તે કંઈ પણ કરે તેને કોઈ ઉઘાડી શકતું નથી. સ્ત્રી મહેરબાન નથી હોતી. વારંવાર જલીલ કર્યા પછી જો કોઈ એવું સમજે કે તે સ્ત્રીને ફરી પહેલા જેવે કરી શકશે. હું ત્યાં ઊભી રહીને રાતભર આંસુ ગળતી રહી. મારું હૃદય હવે પૂર્ણપણે બંધ થઈ ગયું હતું અને તે પુનઃ કોઈ ઉઘાડી શકશે નહીં. દહેશ.